હિંમતનગરના ગિરધરનગર વિસ્તારમાં ગેરકાયદેસર ભાડુઆત અને અશાંતિ અંગે તાત્કાલિક કાર્યવાહી જરૂરી. હિંમતનગર શહેરના ગિરધરનગર વિસ્તારમાં કાટવા રોડ ઉપર આવેલ એક બિલ્ડિંગને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ સર્જાયું છે. આ બિલ્ડિંગ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યતિનાબેન મોદી તથા તેમના પતિ ભરતભાઈ મોદીનું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારનો કાયદેસર ભાડા કરાર કર્યા વગર બહારથી આવેલા ફેરિયાઓને રહેવા માટે રાખવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ બગડ્યું હોવાનું લોકોનો આક્ષેપ છે. રોજ રાત્રે ભાડુઆતો દ્વારા દારૂ પીધા બાદ રસ્તા પર ખાલી બોટલ અને કચરો ફેંકવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગની અંદર ગંદકી વધી ગઈ હોવાનું અને રાત્રિના સમયે નશાની હાલતમાં ગાળો તથા ઝઘડાઓ થવાથી આસપાસના વિસ્તારોમાં ભય અને અસુરક્ષા ફેલાઈ રહી હોવાનું રહેવાસીઓ જણાવે છે. સ્થાનિક લોકોએ પૂર્વ પ્રમુખ સમક્ષ રજૂઆત કરતા સમસ્યાના નિરાકરણ બદલે દબાણ અને અવગણના જેવી પરિસ્થિતિ ઊભી થતી હોવાના પણ આક્ષેપો થયા છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં અસંતોષ વધ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર ભાડે રાખવાની મંજૂરી છે? શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ લાગુ પડે છે? શું પ્રભાવશાળી લોકો સામે તંત્ર આંખ મીંચીને બેઠું છે? સ્થાનિક રહેવાસીઓની માંગ: બિલ્ડિંગમાં રહેતા ભાડુઆતોની કાયદેસર તપાસ કરવામાં આવે, ગેરકાયદેસર ભાડા વ્યવસ્થા સામે કાર્યવાહી થાય અને વિસ્તારની શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક પગલાં લેવાય. સ્થાનિક લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો આ મુદ્દે જન આંદોલન ઊભું થઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓની વ્યથા. આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.